સલામ મારવાને લાયક હતું. ક્યારે? કે જ્યારે તમે એનો પ્રમાણિકતાથી એક નીતિથી અમલ કર્યો હતો. તમે તમારા ચાહીતા ઉદ્યોગપતિઓ જે 10-12 છે, જે આ દેશનું કાળું નાણાંના 50% કાળું નાણાં ઉપર એમનો કંટ્રોલ છે, એ લોકોને તો તમે કહી દીધું. 2-3 દિવસ પહેલાં માટે મેં એમને પહેલી વિનંતી કરી છે કે તારીખ 7 અને 8 તમારી જાહેરાત પહેલાંના સમયમાં હિન્દુસ્તાનમાં કેટલું સોનું વેચાયું એના સીસીટીવી ફૂટેજ કાઢો દરેક સોનીઓને ત્યાંથી. અને હું આપને ખાતરી આપું છું કે જો એ આંકડા આવ્યા ને સાહેબ, આખો દેશ ચોંકી જશે. એટલું સોનું આ 2 દિવસમાં જાહેરાત પહેલાંના સમયમાં ખરીદાયું છે. એક બીજું મેં એમને વિનંતી કરી છે કે પહેલી 500 જે ઇન્ડસ્ટ્રીઝ છે, મેં 300 લખ્યું છે પણ મેં સુધારો કરીને 500 લખીને મોકલ્યું છે. તમારે ત્યાં લિસ્ટ છે, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ છે કે સૌથી વધારે પહેલા નંબરની ઇન્ડસ્ટ્રી કઈ તો એક્સ, બીજા નંબરની કઈ તો વાય, 500માં નંબરની કઈ તો ઝેડ. આ તમામના ડાયરેક્ટર્સ, મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન, આનું ડિસ્ક્લોઝર શું છે એ કહો. અને જો આનું ડિસ્ક્લોઝર જ ના આવતું હોય તો મારો આક્ષેપ સાચો કે ખોટો, તો પ્રધાનમંત્રી શ્રી આપની દ્રષ્ટિએ શું કાળું નાણું આ બિચારા સવારથી રાત સુધી 4,000 રૂપિયા માટે લાઇનમાં ઊભા રહે છે કે 20,000 રૂપિયા ઉપાડવા માટે ઊભા રહે છે, એ કાળા નાણાંના સંગ્રહ કરે છે કે આ મોટા મોટા ઉદ્યોગ ગૃહો કરે છે? એક સામાન્ય માણસને અપીલ થાય એવી મેં વાત કરી છે કે જો આ ઉદ્યોગ ગૃહમાં 5 પૈસાનું જો ડેક્લેરેશન ના આવે તો શું સમજવાનું? આજે આયર્ન ઓર માઇનિંગની વાત કરીએ તો હું તો નથી કહેતો, તમે લોકો કહો છો 500 કરોડ ખર્ચ્યા રેડ્ડીએ એમની દીકરીના લગ્નમાં, એમના પૈસા છે ખર્ચે, એ કોઈ પેલી વાત નથી. પણ 500 કરોડ ખર્ચનાર માણસ જે છે એની પાસે કેટલા પૈસા હોય લગ્નમાં? આયર્ન ઓર માઇનિંગ એ સૌથી મોટો ઉદ્યોગ છે, કમનસીબે લોકોને ખબર નથી. એ અંબાણીસ કરતાં મોટો બિઝનેસ છે, અદાણીસ કરતાં મોટો બિઝનેસ છે. પણ એ આયર્ન ઓર માઇનિંગમાં ના કેટલા લોકોએ સરકારી રોડ, સરકારના બીજા જે કોન્ટ્રાક્ટરો પાસે છે, એ બધાનું ડિસ્ક્લોઝર. એટલે મેં તો એક વિનંતી કરી કે આપ જે 1 કરોડ રૂપિયા ઉપરના ડિસ્ક્લોઝર છે વેબસાઇટ ઉપર મૂકો. બીજું મેં એમને લખ્યું કે મેં મારી નરી આંખે જોયું છે અને મેં વિડીયો પણ લીધો છે, શોર્ટ પણ સારો વિડીયો છે 55 સેકન્ડનો, જે દેખાડે છે કે 4 અમિત શાહના ટેકેદારોને ત્યાં આમ લાઇનમાં લોકો ઊભા છે. તમારે કોઈ આઈડેન્ટિટી આપવાની સાહેબ જરૂરત નહીં. બેગ લઈને જાઓ, ઓછામાં ઓછા કરોડ રૂપિયા હોવા જોઈએ. એ જેવા ગણાઈ જાય એટલે તમને 63 લાખની બેગ મળી જાય, બેગ કોમ્પ્લિમેન્ટરી. બરાબર છે? સૌથી અગત્યની વાત મેં એમ કરી, મેં કહું હું તમારી સાથે મેં બહુ કામ કર્યું છે, મને એક વાતની ખબર છે કે તમારા જેટલી ચતુરાઈ અને બુદ્ધિ ઈશ્વરે બહુ ઓછા લોકોને આશીર્વાદ રૂપે આપી છે. તમે કોઈ પણ એક્શન લો એનો કમ્પ્લીટ બ્લુપ્રિન્ટ તમારા મગજમાં હોય. હમણાં જ મારા એક મિત્રએ કહ્યું, નરેન્દ્રભાઈ 2019નું પ્લાનિંગ કરી નાખ્યું ચૂંટણીનું. મેં કહું તું મૂર્ખ છું, જીત હાર જુદી વસ્તુ છે, 2024નું કરીને બેઠા છે. એટલે તમે તમામ પાસા વડે તમે એમ ના કહેતા કે તમારી પાસે કોઓપરેટિવ બેન્કોની ફરિયાદ આવી, જિલ્લા કોઓપરેટિવ બેન્કોની માટે તમે બંધ કર્યું, તમે એ થવા દીધું. આરબીઆઈએ, ચલો તમે સાચા છો ને, તમારે પ્રમાણિકતાથી આનો અમલ કરવો છે ને, તો ચાલો આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે જેલમાં પૂરતો જે લોકોએ નોટો બદલી છે એની. નરેન્દ્રભાઈએ શું કર્યું? 6 વાગે આરબીઆઈ હિન્દુસ્તાનની તમામ બેન્કોમાં કેટલી ડિપોઝિટ છે ને કયા ડિનોમિનેશનની છે એ નેટ ઉપર મૂકો. એટલે એ તો નેટ ઉપર આવી ગઈ. હવે એ આરબીઆઈએ પોતે પ્રધાનમંત્રીને રિપોર્ટ કર્યો કે આટલી આટલી કોઓપરેટિવ બેન્કોમાં આ સ્થિતિ હતી અને આજે 100, 50, 10, 20 બધી બદલાઈ ગઈ અને 500,000માં રિપ્લેસ થઈ ગઈ. અને સાહેબ કેટલી? કોઈ 100, 200, 500 કરોડ નહીં, 1 લાખ કરોડ રૂપિયા. તો શું આ ગધેડાઓ છે બિચારા લાઈનમાં ઊભા રહ્યા? મેં બીજું લખ્યું છે કે મને એક પોર્શે ના દેખાઈ, ત્યાં મર્સિડીઝ ના દેખાઈ, ઓડી ના દેખાઈ, BMW ના દેખાઈ, રેન્જ રોવર ના દેખાઈ. આવી કોઈ ગાડીઓ મને કોઈ બેંકની બહાર દેખાઈ જ નહીં, કે ન કોઈ એના માલિકો મને દેખાયા પૈસા વિડ્રો કરવામાં કે પૈસા ડિપોઝિટ કરવામાં કે પૈસા ચેન્જ કરવામાં. મોટા માણસો તો જે સેટિંગ કરવાના છે કરી લીધા ભાઈ. શું કામ નાના માણસોને દંડો છો? આખી વાત ડિસ્ટોર્ટ એવી રીતે કરવામાં આવે છે કે સ્કીમ સામે વાંધો છે. સ્કીમ સામે કોઈ પણ નાગરિકને વાંધો ના હોવો જોઈએ. સ્કીમના અમલ સામે, બદઇરાદા સામે અને ગરીબ લોકોને સ્કીમ રાષ્ટ્રના નામે દંડવાની જે નીતિ છે
એનો વિરોધ છે. સાહેબ, એક એવી પણ વાત છે કે આ પત્રની અંદર આપની સાઇન નથી, તો શું એક એવો પણ સવાલ ઉઠે છે કે આ પત્ર આપે જ લખ્યો છે? હું તમને જ્યારે માઇક ઉપર કહું છું મેં લખ્યો છે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટરને કોપી મોકલી એમાં મારી સાઇન છે, અને બાકીની કોપીઝમાં સાઇન ના હોય, ખાલી SD લખવાનો રિવાજ છે. પત્ર મારો જ છે અને 100% મારો છે. બીજા અન્ય કયા કયા મુદ્દાઓ આપણે આ પત્રની અંદર ઉઠાવ્યા છે આને સિવાય અલગથી કોઈ? ના, બસ મેં આપને જે 4 મુદ્દા કહ્યા, જિલ્લા કોઓપરેટિવ બેંકનો, એક્સચેન્જ જે ભાજપના નેતાઓ કરી રહ્યા છે, તમે જે વાત લીક કરી માટે મેં 7 અને 8 તારીખના સોનાની ખરીદીની વાત કરી છે, અને આ જે કહેવાતા ઉદ્યોગપતિઓ છે, આયર્ન ઓર માઇનિંગવાળા છે, કે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ છે, પોલિટિશિયન્સ છે, બ્યુરોક્રેટ્સ છે, આ લોકોના કેટલા ડિસ્ક્લોઝર છે, આટલું તમારે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર મૂકવું જોઈએ. હા, એક વાત ભૂલી ગયો, અને આ જે બધા મિત્રોએ એક્સચેન્જ કર્યા છે પૈસા, એ જ્યારે જમા કરશે તો એનું પણ જ્ઞાન જનતાને હોવું જોઈએ કે ભાઈ આ કઈ રીતે થયું, આ 500 કરોડ રૂપિયા ફલાણા ભાઈએ ક્યાંથી ભર્યા, અને એના પર ઇન્કમ ટેક્સ શું કાર્યવાહી કરવા માગે છે. આટલી બે આજે નરેન્દ્રભાઈને પ્રમાણિકતા બતાવી હોય ને તો RBIના રિપોર્ટ પર FIR કરીને પૂરી દો ને. તાકાત નથી સાહેબ નરેન્દ્ર મોદીની કે અમિત શાહની કે RBIના રિપોર્ટ ઉપર એક્શન લઈ શકે. આ તો મોટી મોટી વાતો કરવાની છે, પોતાના માણસોને અરબોપતિ બનાવવાની આ સ્કીમ છે. બાકી આ ક્યાં યતીનો ઝાંકે છે? આ તો તમારી રિઝર્વ બેંક કહે છે કે 1 લાખ કરોડની નોટો ફરી ગઈ, 50, 100, 20, 10, આ બધી 500માં કન્વર્ટ થઈ ગઈ. રિઝર્વ બેંક પર બી તમને ભરોસો નથી તો શું કામ હજુ સુધી એ લોકો બહાર ફરે છે? અત્યારે જેનું સ્થાન જેલમાં હોવું જોઈએ એ ગેલમાં છે, અને ગરીબ પ્રજા લાઈનમાં ઊભી છે. પત્રોમાં ઉઠાવેલા મુદ્દાના કોઈ નક્કર પુરાવા છે આપની પાસે? નક્કર પુરાવા વગર હું પત્ર લખતો નથી, અને મેં પત્રમાં ક્યાં લખ્યું છે? મેં તો ખાલી એટલું કહ્યું 7મીનું ને 8મીનું ગોલ્ડ જે છે એ તમે આંકડા મૂકો અને એની તપાસ કરો. આ નોટ જે છે જિલ્લાની, એ તો રિઝર્વ બેંકનો રિપોર્ટ છે, અને બીજું તો મેં વિનંતી કરી છે કે ભાઈ તમે અપલોડ કરો કોણ કેટલા પૈસા જમા કરે છે, અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ શું એક્શન લેશે. અને અમિત શાહના માણસો નોટો બદલે છે સાહેબ, એ તો તમારી ફેલ્યોર છે કે આખા ગામના ખૂણે ખાંચડે આ વાતની ખબર છે, તો મારે લખવું પડે છે જે વાત મીડિયાએ બહાર લાવે. મેં આપને કહ્યું ને મારી પાસે 55 સેકન્ડનો વિડીયો છે, પણ હું અત્યારે એટલે નથી આપતો કે આ વિડીયોનો ઉપયોગ હું આવતા ઓક્ટોબર નવેમ્બરમાં કરીશ. અત્યારે તો લોકો ભૂલી જાય, અને મોઢા દેખાશે સાહેબ, લાઈનો દેખાશે, કોનું ઘર છે એ દેખાશે, પછી આનાથી વધારે કોની ઓફિસ છે એ દેખાશે. પુરાવાના ભાગરૂપે આ જે વિડીયો છે એ તમે મોદીને મોકલ્યો છે કે બીજા કોઈ અન્ય પુરાવા આપે મોદીને પત્ર સાથે મોકલ્યા? મેં મોદીજીને કહ્યું છે કે હું તમને જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી તમે તમારા માણસો જે મની એક્સચેન્જ કરે છે એને સજા નહીં કરો, જે લાઈનમાં ઊભા છે એનો તમે વારો કાઢી નાખશો. માટે એ વિડીયો હું 2 સિનિયર પત્રકારોને આપવાનો છું, બતાવીને પાછો લઈ લેવાનો છું, અને તેના નામ પણ હું તમને મોકલવાનો છું, જેથી કરીને તમે ક્રોસ ચેક કરી શકો કે મારી પાસે આ વિડીયો છે કે નહીં. યતીનભાઈ, જે તમારા રાજકીય હરીફો છે તે આક્ષેપ કરે છે કે આપ આવનારી વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માટે આ બધી વસ્તુ કરી રહ્યા છે, શું કહેશો આપ? સાહેબ બેવકૂફો છે. હું જે દિવસે આપમાં ગયો એ દિવસે મેં ગુજરાત સમાચાર TV સહિત હિન્દુસ્તાનના તમામ મીડિયાઓને કહેલું છે, અરવિંદ કેજરીવાલને કહેલું છે, અને તમામ આપના નેતાઓને કહેલું છે કે હું 2017ની ચૂંટણી લડવાનો નથી. ટિકિટ તો બહુ નાની વસ્તુ છે, ટિકિટ તો હું જ્યાં કહીશ તે આમ આદમી પાર્ટી મને આપવાની છે, પણ હું આજે ફરી એ વખત દ્રઢતાપૂર્વક એ વાતનો પુનરોચ્ચાર કરું છું કે હું 2017ની ચૂંટણી લડવાનો નથી. અને આ કેસેટ આપ જો હું નોમિનેશન ભરું તો સાચવીને રાખજો, જેથી આપ લોકોને બતાવી શકો જી કે જો આ યતીનભાઈએ 19મી તારીખે નવેમ્બરે આ કહ્યું હતું, અને આ 19મી નવેમ્બર 2017ના દિવસે ફોર્મ ભરવા જાય છે, પછી તો મને જુઠ્ઠો એસ્ટાબ્લિશ કરવામાં કોઈ પ્રૂફની જરૂરત જ નહીં રહે ને. જી 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 ટિકિટનો તો ક્યાં સવાલ જ છે? ટિકિટ તો હું જ્યાં આંગળી મૂકીશ ત્યાં આમ આદમી પાર્ટી મને આપવાની છે. નોટબંધીના કારણે કયા ઉદ્યોગપતિએ સોનાની ખરીદી કરી છે? છેલ્લો સવાલ. મારે શું કામ કેવું? CCTV ફૂટેજમાં દેખાશે, અને તમે આખો દેશ ચોંકી જશે એટલી આખા દેશમાંથી ખરીદી થઈ છે, કે એકલા અમદાવાદમાંથી નથી થઈ.
આપે ને આંકડા 7 ને 8 અને મારા પર કેસ કરી દે કે જો આ કેવા ખોટા દેશના લોકોને ગુમરાહ કરે છે. 7મી ને 8મી તો કંઈ વેચાયું જ નથી, આવું કહી શકે ને? હું સાહેબ વ્યવસાયે સિનિયર એડવોકેટ છું, મને